નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અંતઃસ્રાવના ફાળા વિશે સમજી ગયા, એટલે કે છોકરાઓ અને છોકરીઓમાં થતા જે ગૌણ જાતીય લક્ષણો છે તેમનું નિયંત્રણ અંતઃસ્રાવને કારણે થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તે અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવોમાં આપણે જાતીય અંતઃસ્રાવ વિશે સમજી ગયા છે. જાતીય અંતઃસ્રાવ શા માટે તેનું નામ જાતીય અંતઃસ્રાવ આપવામાં આવે છે તે પણ આપણે અગાઉ સમજી ગયા છે કે આ જે તે અંતઃસ્રાવો છે એ છોકરાઓ અને છોકરીઓના જે જનન અંગો છે તેમાંથી ઉત્પન્ન થતા જોવા મળે છે, માટે તેમને જાતીય અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ જોવા મળે છે અને છોકરીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ જોવા મળે છે, જેમને જાતીય અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જે અંતઃસ્રાવો છે તેમને લિંગી અંતઃસ્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે જાતીય અથવા તો લિંગી અંતઃસ્રાવો છે તે ક્યાંથી ઉત્પન્ન થતા જોવા મળે છે? તો છોકરાઓ અને છોકરીઓના જે જનનાંગો છે એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ છે તેમાંથી ઉત્પન્ન થતા જોવા મળે છે. તો આમ શુક્રપિંડ અને અંડપિંડ પણ એક પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ છે જે અંતઃસ્રાવ મુક્ત કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃસ્રાવનો ફાળો એક ચાર્ટના ઉદાહરણ દ્વારા સમજી ગયા. તો તેમાં આપણે સમજ્યા કે જે પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતા જેટલા પણ અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવ જનન આંગોને અનેક અંતઃસ્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તો આ જે પણ પિટ્યુટરી ગ્રંથિ છે એ પણ એક પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલી જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્રાવી ગ્રંથિમાં પિટ્યુટરી ગ્રંથિ, શુક્રપિંડ અને અંડપિંડ જોવા મળે છે. આ સિવાય બીજી કોઈ અંતઃસ્રાવી ગ્રંથિઓ જોવા મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં આ સિવાયની પણ કેટલીક અંતઃસ્રાવી ગ્રંથિ જોવા મળે છે. તો કઈ કઈ અંતઃસ્રાવી ગ્રંથિઓ જોવા મળે છે તેના વિશે આપણે સમજીશું. અંતઃસ્રાવી ગ્રંથિઓ, તો સૌથી પહેલા અંતઃસ્રાવી ગ્રંથિઓ કોને કહેવામાં આવે છે? તો અગાઉ આપણે સમજી ગયા છે અંતઃસ્રાવી ગ્રંથિઓ કોને કહેવામાં આવે છે? તો અંતઃસ્રાવ મુક્ત કરતી જે ગ્રંથિઓ છે જેમને શું કહેવામાં આવે છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો જે તે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એ અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવો મુક્ત કરે છે અને એ જે પણ અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવો સીધે સીધા રુધિરમાં વળે છે. જેથી વિદ્યાર્થી મિત્રો, આ જે અંતઃસ્રાવી ગ્રંથિ છે એ અંતઃસ્રાવી ગ્રંથિને નલિકાવિહીન ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અંતઃસ્રાવી ગ્રંથિને નલિકાવિહીન ગ્રંથિ કેમ કહેવામાં આવે છે? તો અંતઃસ્રાવી ગ્રંથિ કેટલાક અંતઃસ્રાવ મુક્ત કરે છે અને જે મુક્ત કરેલા અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવના વહન માટે કોઈ નલિકા જોવા મળતી નથી, કોઈ વાહિનીઓ જોવા મળતી નથી. એ જે પણ ઉત્પન્ન થયેલા અંતઃસ્રાવો છે સીધે સીધા રુધિરમાં ભળી જાય છે અને રુધિરમાં ભળીને તે જુદા જુદા શરીરના ભાગો સુધી પહોંચે છે. તો આને કારણે જે તે અંતઃસ્રાવી ગ્રંથિ છે એ અંતઃસ્રાવી ગ્રંથિને નલિકાવિહીન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં કઈ કઈ અંતઃસ્રાવી ગ્રંથિ આવેલી છે? તો ઉદાહરણ તરીકે પિટ્યુટરી ગ્રંથિ, ત્યાર પછી શુક્રપિંડ, અંડપિંડ સિવાયની કઈ કઈ ગ્રંથિઓ જોવા મળે છે? તો સ્વાદુપિંડ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ જેવી ગ્રંથિઓ મનુષ્યમાં જોવા મળે
મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ મનુષ્યના શરીરમાં કયા ભાગમાં જોવા મળે છે, તે કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને જે પણ ઉત્પન્ન કરેલો અંતઃસ્ત્રાવ છે એ શું કાર્ય કરે છે તેના વિશે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ આ આકૃતિ. આ આકૃતિ મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન દર્શાવે છે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ મનુષ્યમાં જુદા જુદા પ્રકારની જોવા મળે છે, જેમ કે પિનિયલી ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ. આ જે પણ પિનિયલી ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ છે તે માથાના ભાગમાં જોવા મળે છે, જેમાં પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ જોવા મળે છે. ત્યારબાદ ગળાની નીચેના ભાગમાં થાઇમસ ગ્રંથિ જોવા મળે છે. ત્યારબાદ જઠરની નીચેના ભાગમાં સ્વાદુપિંડ જોવા મળે છે. ત્યારબાદ મૂત્રપિંડની ઉપરની તરફ એડ્રિનલ ગ્રંથિ જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, અંડપિંડ છે એ માદામાં એટલે કે સ્ત્રીઓમાં જોવા મળે છે અને જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ નરમાં એટલે કે પુરુષોમાં જોવા મળે છે. તો આમ જુદા જુદા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ મનુષ્યમાં જુદા જુદા સ્થાન પર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આ જે પણ કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ મનુષ્યમાં કયા સ્થાન પર જોવા મળે છે, તે કયા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન કરેલા જે તે અંતઃસ્ત્રાવો છે એ કયા પ્રકારના કાર્ય કરે છે તેના વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલા લઈએ આપણે પિટ્યુટરી ગ્રંથિ. આ જે પણ પિટ્યુટરી ગ્રંથિ છે એ મનુષ્યમાં કયા સ્થાન પર જોવા મળે છે, તો શીર્ષમાં જોવા મળે છે, એટલે કે માથાના ભાગ પર જોવા મળે છે અને મગજ સાથે જોડાયેલ જોવા મળે છે. મગજ સાથે જોડાયેલ. તો આ જે પિટ્યુટરી ગ્રંથિ છે એ શીર્ષમાં જોવા મળે છે. તે કયા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે તે પિટ્યુટરી ગ્રંથિ છે તે જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે, જેવા કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેમને ગ્રોથ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રોથ હોર્મોન, અને જેને ટૂંકમાં કેપિટલ GH વડે ઓળખવામાં આવે છે. તો પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તેવી જ રીતે પિટ્યુટરી અંતઃસ્ત્રાવ અને કેટલાક અન્ય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. તો આ જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એને ગ્રોથ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને કેપિટલ GH વડે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પિટ્યુટરી અંતઃસ્ત્રાવ કયા કયા જોવા મળે છે, કયા કયા પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તો TSH અને ACTH જેવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, TSH અને ACTH ને શું કહેવામાં આવે છે, કયા પ્રકારના અંતઃસ્ત્રાવ છે, તો વિદ્યાર્થી મિત્રો, TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો વિદ્યાર્થી મિત્રો, TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ. અને તેવી જ રીતે ACTH છે તેને એડ્રિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. તો વિદ્યાર્થી મિત્રો, ACTH ને એડ્રિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. અને તેવી જ રીતે આપણે અન્ય અંતઃસ્ત્રાવની વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિ અન્ય કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તો LH અને FSH
સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિ જુદા જુદા અંતઃસ્રાવ મુક્ત કરે છે. કયા કયા અંતઃસ્રાવ મુક્ત કરે છે? તો આ જે પણ પિટ્યુટરી ગ્રંથિ છે એ વૃદ્ધિ અંતઃસ્રાવ, પિટ્યુટરી અંતઃસ્રાવ અને અન્ય અંતઃસ્રાવ મુક્ત કરે છે. જે વૃદ્ધિ અંતઃસ્રાવ છે એને ગ્રોથ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે. જે પિટ્યુટરી અંતઃસ્રાવ છે એ TSH અને ACTH છે અને અન્ય અંતઃસ્રાવમાં LH અને FSH જેવા અંતઃસ્રાવ મુક્ત કરે છે. આ જે અંતઃસ્રાવ છે એ અંતઃસ્રાવ શું કાર્ય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિ જેટલા પણ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે તે અંતઃસ્રાવના કાર્યો જુદા જુદા જોવા મળે છે. જેમ કે જે વૃદ્ધિ અંતઃસ્રાવ છે એટલે કે જે ગ્રોથ હોર્મોન છે એ ગ્રોથ હોર્મોન શું કાર્ય કરે છે? તો ગ્રોથ હોર્મોન છે એ વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ પ્રેરે છે. તો જે તે વ્યક્તિ છે, જે તે મનુષ્ય છે એ મનુષ્યની જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ શાને કારણે થતી જોવા મળે છે? તો ગ્રોથ હોર્મોનને કારણે થતી જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ પિટ્યુટરી અંતઃસ્રાવ બે છે, TSH અને ACTH. આ બંને જે અંતઃસ્રાવ છે એ શું કાર્ય કરે છે? તો TSH ની વાત કરીએ તો તે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે. તો TSH થાઇરોઇડમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવને આદેશ આપે છે અને તેવી જ રીતે ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ છે જે એડ્રિનલ ગ્રંથિમાં અંતઃસ્રાવને આદેશ આપે છે. તો આ જે પિટ્યુટરી અંતઃસ્રાવ છે એ શું કાર્ય કરે છે? તો થાઇરોઇડ અને એડ્રિનલ ને અંતઃસ્રાવ મુક્ત કરવાના આદેશ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, થાઇરોઇડ ગ્રંથિને અંતઃસ્રાવ મુક્ત કરવાનો આદેશ કયો અંતઃસ્રાવ આપે છે? તો TSH. અને એડ્રિનલ ગ્રંથિને અંતઃસ્રાવ મુક્ત કરવાનો આદેશ કયો અંતઃસ્રાવ આપે છે? તો ACTH. તેવી રીતે આપણે અન્ય અંતઃસ્રાવની વાત કરીએ તો તે LH અને FSH છે. તે શું કાર્ય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે અંતઃસ્રાવ છે જેને ગેનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે અંતઃસ્રાવ છે એ ગેનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ છે જે શું કાર્ય કરે છે? તો તે જનનપિંડના અંતઃસ્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે અને બીજું શું કાર્ય કરે છે? તો અંડપિંડમાં અંડકોષનું અને શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વનું નિયમન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંડપિંડમાંથી પરિપક્વ અંડકોષ મુક્ત કરવા, શુક્રપિંડમાંથી પરિપક્વ શુક્રકોષ મુક્ત કરવાનું જે નિયમન છે એ પિટ્યુટરીનો કયા અંતઃસ્રાવ કરે છે? તો LH અને FSH અંતઃસ્રાવ કરે છે જેને ગેનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જાતીય અંતઃસ્રાવ વિશે સમજી ગયા છે. એ જે જાતીય અંતઃસ્રાવ છે એને ઉત્તેજિત પિટ્યુટરી ગ્રંથિનો કયો અંતઃસ્રાવ કરે છે? તો LH અને FSH. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિ માથાના ભાગમાં એટલે કે શીર્ષમાં જોવા મળે છે જે મગજ સાથે સંકળાયેલી છે, જે જુદા જુદા પ્રકારના અંતઃસ્રાવ મુક્ત કરે છે અને જુદું જુદું કાર્ય કરે છે. તો વૃદ્ધિ અંતઃસ્રાવ વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ પ્રેરે છે, પિટ્યુટરી અંતઃસ્રાવ છે એ થાઇરોઇડ
એડ્રીનલ જે ગ્રંથિ છે એ ગ્રંથિના અંતઃસ્રાવ મુક્ત કરવા માટેનો આદેશ આપે છે અને જે અન્ય અંતઃસ્રાવ છે જેને ગેનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે તેવા જે અંતઃસ્રાવો છે તે જે જનનપિંડ છે એ જનનપિંડના અંતઃસ્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે સાથે સાથે અંડપિંડમાંથી પરિપક્વ અંડકોષ અને શુક્રપિંડમાંથી પરિપક્વ શુક્રકોષનું નિયમન કરે છે તો આ પરથી આપણે કહી શકીએ કે જે તે પિટ્યુટરી ગ્રંથિ છે જેને પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ અથવા તો સર્વોપરી ગ્રંથિ શા માટે કહેવામાં આવે છે તો પિટ્યુટરી ગ્રંથિ છે એ જુદા જુદા પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે અંતઃસ્રાવ સ્રવિત કરે છે જે બીજી જે અંતઃસ્રાવી ગ્રંથિ છે એ અંતઃસ્રાવી ગ્રંથિના અંતઃસ્રાવ મુક્ત કરવાના આદેશ આપે છે તો આ પરથી આપણે કહી શકીએ પિટ્યુટરી ગ્રંથિ પ્રમુખ ગ્રંથિ અથવા તો સર્વોપરી ગ્રંથિ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી ગ્રંથિની વાત કરીએ તો બીજી ગ્રંથિ કઈ જોવા મળે છે તો પિટ્યુટરી ગ્રંથિની પછી નીચેની તરફ ગળાના ભાગમાં કઈ ગ્રંથિ જોવા મળે છે તો ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી લઈએ આપણે થાઇરોઇડ ગ્રંથિ જે ક્યાં જોવા મળે છે તો ગળાના ભાગમાં જોવા મળે છે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ કયો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે તો તે થાઇરોક્સિન અંતઃસ્રાવ મુક્ત કરે છે તો થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્રાવ મુક્ત કરે છે ક્યારે કરે છે જ્યારે પિટ્યુટરી ગ્રંથિના જે TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તેને આદેશ આપે છે ત્યારે તે થાઇરોક્સિન અંતઃસ્રાવ મુક્ત કરે છે આ જે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ શું કાર્ય કરે છે તો કાર્બોદિત પ્રોટીન તથા ચરબીના ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં જે કાર્બોદિત પદાર્થો છે પ્રોટીન છે ચરબી છે તેમની ચયાપચયની ક્રિયાનું નિયમન કોણ કરે છે તો થાઇરોક્સિન અંતઃસ્રાવ કરે છે આ જે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ આયોડિન યુક્ત જોવા મળે છે જેને કારણે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાનું નિયમન થતું જોવા મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત તમે કેટલાક વ્યક્તિના ગળામાં ઉપસેલો ભાગ દેખ્યો હશે આ ગળામાં ઉપસેલો ભાગ છે એ શું છે એ કયા પ્રકારનો રોગ છે અને શાને કારણે થાય છે તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક તમે આવું જોયું હશે કે કોઈ પણ વ્યક્તિના ગળાનો ભાગ બહારની તરફ ફૂલેલો હોય તો આ જે રોગ છે જેને ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ગોઈટર છે એ ગોઈટર શાને કારણે થાય છે તો વિદ્યાર્થી મિત્રો જે થાઇરોક્સિન છે એ થાઇરોક્સિન આયોડિન યુક્ત જોવા મળે છે પરંતુ જ્યારે આયોડિનની ઉણપ જોવા મળે છે ત્યારે આવા પ્રકારની ખામી સર્જાતી જોવા મળે છે તો જ્યારે આહારમાં આયોડિનની ખામી જોવા મળે છે ઉણપ જોવા મળે છે ત્યારે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે જેના કારણે થાઇરોઇડ ગ્રંથિ વિસ્તૃત બને છે મોટી બને છે અને ગોઈટર નામનો રોગ થતો જોવા મળે છે તો આ આયોડિનની ઉણપને કારણે ગોઈટર રોગ થતો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવે કે ગોઈટર રોગ શાને કારણે થાય છે તો ગોઈટર રોગ આયોડિનની ઉણપને કારણે થતો જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થાઇરોઇડ ગ્રંથિ પછી આપણે સમજીએ સ્વાદુપિંડ સ્વાદુપિંડ ક્યાં જોવા મળે છે તો સ્વાદુપિંડ છે એ જઠરની નીચેના ભાગમાં જોવા મળે છે જે કયો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે તો જે ઇન્સ્યુલિન
અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. તો સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડ જઠરની નીચેના ભાગમાં જોવા મળે છે અને તે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ મુક્ત કરે છે. અને તે શું કાર્ય કરે છે? તો તે રુધિરમાં શર્કરાનું પ્રમાણ નીચું લાવે છે. એટલે કે આ જે પણ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ છે તે આપણા રુધિરમાં જે શર્કરાનું પ્રમાણ છે તેને નીચું લાવવાનું કાર્ય કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે ડાયાબિટીસ શબ્દ સાંભળેલો હશે. ડાયાબિટીસ શું છે? તો ડાયાબિટીસ એક પ્રકારનો રોગ છે અને શાને કારણે થાય છે? તો આ જે ડાયાબિટીસ છે એ ઇન્સ્યુલિનની ઉણપને કારણે થાય છે. એટલે કે જે તે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ જોવા મળે છે અથવા તો ઇન્સ્યુલિન જે અંતઃસ્રાવ છે એની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે, તેવા વ્યક્તિના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જતું જોવા મળે છે, જેને કારણે તેવી વ્યક્તિને ડાયાબિટીસ થતો જોવા મળે છે, જેને મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, થાઇરોક્સિનની ઉણપથી કયો રોગ થાય છે? તો થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર રોગ થતો જોવા મળે છે અને તેવી જ રીતે ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એડ્રિનલ ગ્રંથિ. આ જે એડ્રિનલ ગ્રંથિ છે એ એડ્રિનલ ગ્રંથિ ક્યાં જોવા મળે છે? તો એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડની ઉપરની તરફ જોવા મળે છે. તે કયા પ્રકારના અંતઃસ્રાવો મુક્ત કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે એડ્રિનલ ગ્રંથિ છે એ એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન અંતઃસ્રાવ મુક્ત કરે છે અથવા તો તેને આલ્ડોસ્ટેરોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે પણ એડ્રિનલ ગ્રંથિ છે જે મૂત્રપિંડની ઉપરના ભાગમાં જોવા મળે છે, જે એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, તે શું કાર્ય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે એડ્રિનાલ અંતઃસ્રાવ છે એ એડ્રિનાલ અંતઃસ્રાવ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એટલે કે રુધિરમાં જે ક્ષાર છે એ ક્ષારનું પ્રમાણ જાળવી રાખે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની જે અવસ્થા છે, ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગુસ્સો આવે, ચિંતા થાય કે તે ઉત્તેજનાની જો કોઈ અવસ્થા આવે તે દરમિયાન જે તણાવની સ્થિતિ છે એ તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એડ્રીનાલિન અથવા તો આલ્ડોસ્ટેરોન જે અંતઃસ્રાવ છે તે રુધિરમાં ક્ષારની માત્રાને જાળવી રાખવાનું કાર્ય કરે છે, સાથે સાથે તણાવની સ્થિતિનું નિયંત્રણ પણ કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે એડ્રીનાલિન અંતઃસ્રાવ છે તેને લડો યા ભાગો તરીકે ઓળખવામાં આવે છે, જેને કારણે એડ્રિનલ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે એડ્રિનલ ગ્રંથિ છે અને કટોકટી સમયની ગ્રંથિ શા માટે કહેવામાં આવે છે? તો એડ્રિનાલિન ગ્રંથિ છે એવા પ્રકારના કાર્યો કરે છે, લડો યા ભાગો જેવા કાર્યો કરે છે, તેવી પરિસ્થિતિમાં કામ લાગે છે, જેને કારણે એડ્રિનલ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આ જે એડ્રિનલ ગ્રંથિ છે તેને અધિવૃક્ત ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે એડ્રિનલ ગ્રંથિ છે એને શું કહેવામાં આવે છે? અધિવૃક્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજી કઈ અંતઃસ્રાવી ગ્રંથિ છે? તો એડ્રિનલ ગ્રંથિ પછી કઈ અંતઃસ્રાવી ગ્રંથિ આવશે? તો તેના વિશે આપણે અગાઉ સમજી ગયા છીએ. શુક્રપિંડ અને અંડપિંડ.
જે એક પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ છે. તો જોઈએ આપણે શુક્રપિંડ. આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ ક્યાં જોવા મળે છે? તો શુક્રપિંડ છે એ શુક્રપિંડ પુરુષમાં શરીરની બહાર જોવા મળે છે. અને કયા પ્રકારનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે? તો જે પુરુષ છે એ પુરુષમાં શુક્રપિંડ અંતઃસ્રાવી ગ્રંથિ જોવા મળે છે, જે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ એ જાતીય અંતઃસ્રાવ છે અને નર જાતીય અંતઃસ્રાવ છે. તે શું કાર્ય કરે છે? તો છોકરાઓમાં જે ગૌણ જાતીય લક્ષણો છે એ ગૌણ જાતીય લક્ષણો ને પ્રેરે છે. તો છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો ઉત્તેજિત કરે છે. કયો અંતઃસ્રાવ કરે છે? તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ ગૌણ જાતીય લક્ષણોને પ્રેરે છે. કેવા અંતઃસ્રાવ જોવા મળે છે? તો ઉદાહરણ તરીકે દાઢી, મૂછો ઊગી નીકળવા, અવાજ ઘેરો અને જાડો થવો, શિશ્નનો વિકાસ થવો જેવા જે લક્ષણો છે એ લક્ષણો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવને કારણે જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો શુક્રકોષો ઉત્પન્ન કરવા પણ પ્રેરે છે. તો શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કયો અંતઃસ્રાવ જવાબદાર છે? તો શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ જવાબદાર છે. અને તેવી જ રીતે આપણે અંડપિંડની વાત કરીએ તો અંડપિંડ સ્ત્રીઓમાં જોવા મળે છે અને ઉદરના નીચલા ભાગમાં શરીરની અંદર જોવા મળે છે. તો જે પુરુષમાં શુક્રપિંડ છે એ શરીરની બહાર જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓમાં જે અંડપિંડ છે એ શરીરની અંદર જોવા મળે છે. જે અંડપિંડ છે એ કયા અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે? તો અંડપિંડ છે એ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. આ જે ઈસ્ટ્રોજન છે એ ઈસ્ટ્રોજન કયું કાર્ય કરે છે? તો સ્તન ગ્રંથિનો વિકાસ, અવાજ તેનો અને પાતળો થવો, ત્વચા મુલાયમ થવી જેવા જે લક્ષણો છે ઈસ્ટ્રોજન અંતઃસ્રાવને કારણે જોવા મળે છે. અને જે પ્રોજેસ્ટેરોન છે એ પ્રોજેસ્ટેરોનને કારણે અંડકોષના નિર્માણનું નિયમન કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છોકરીઓમાં જ્યારે ઋતુસ્રાવ થતો જોવા મળે છે તે દરમિયાન ગર્ભાશયમાં થતા જે પણ કોઈ પરિવર્તનો છે, જે પણ કોઈ બદલાવો છે તેમનું નિયમન પણ પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ કરે છે. તો આમ છોકરીઓમાં જોવા મળતા જે પણ કોઈ ગૌણ જાતીય લક્ષણો છે એ ઈસ્ટ્રોજનના અંતઃસ્રાવને કારણે જોવા મળે છે. ઉપરાંત અંડકોષના નિર્માણનું નિયમન, ઋતુસ્રાવને કારણે ગર્ભાશયમાં થતા જે પણ કોઈ પરિવર્તનો છે તે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવને કારણે થતા જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં જુદી જુદી પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિઓ જોવા મળે છે, જેમાં પિટ્યુટરી ગ્રંથિમાં સ્રવતા જે પણ કોઈ અંતઃસ્રાવો છે એ બાકીની અંતઃસ્રાવી ગ્રંથિના અંતઃસ્રાવ મુક્ત કરવા માટેનો આદેશ આપે છે અને તે પ્રમાણે જે તે અંતઃસ્રાવી ગ્રંથિ છે તેમના અંતઃસ્રાવ મુક્ત કરી શકે છે, જેને કારણે પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ
ગ્રંથિ અથવા તો સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આજે પણ કોઈ અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો પ્રાણીઓમાં જોવા મળે છે. શું પ્રાણીઓમાં પ્રજનનની ક્રિયા દરમિયાન અંતઃસ્ત્રાવો કોઈ મહત્વનો ભાગ ભજવે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં પણ અંતઃસ્ત્રાવોનો ભાગ જોવા મળે છે. એટલે કે આપણે અગાઉના ધોરણમાં રેશમના કીડાનું જીવન ચક્ર સમજીને આવ્યા છીએ. આ ઉપરાંત ચેપ્ટર નંબર 9 માં આપણે ટેડપોલમાંથી જુદા જુદા તબક્કામાં પસાર થઈને પુખ્ત દેડકા બનવાની ક્રિયા સમજીને આવ્યા છીએ. રેશમના કીડાનો જે ઈયળ છે એ ઈયળમાંથી વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા માટે જુદા જુદા તબક્કાનો ઉપયોગ થતો જોવા મળે છે. તેવી જ રીતે દેડકાના જીવન ચક્રમાં ટેડપોલમાંથી પુખ્ત દેડકો બનવા માટે પણ જુદા જુદા તબક્કાઓ જોવા મળે છે. તો આમ લાર્વામાંથી પુખ્તમાં પસાર થવા માટેની જે ક્રિયા છે જેને કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે અગાઉના પાઠ 9 માં સમજી ગયા છે કે કાયાંતરણ કોને કહેવામાં આવે છે તે આપણે અગાઉના પાઠમાં સમજી ગયા છે. આવા જે કીટકો છે એ કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કરવા માટે અંતઃસ્ત્રાવો જરૂરી છે. તો કીટકો અને દેડકામાં જીવન ચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવનો ફાળો. તો વિદ્યાર્થીઓ આજે પણ કીટકો અને દેડકા છે તેમનું જીવન ચક્ર કેવી રીતે થાય છે તો અગાઉના પાઠમાં આપણે સમજીને આવ્યા છે કે જે પણ કોઈ ડીંબ છે એટલે કે તેને લાર્વા તરીકે ઓળખવામાં આવે છે. એટલે લાર્વામાંથી કે ડીંબમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો કાયાંતરણ કોને કહેવામાં આવે છે? તો લાર્વામાંથી અથવા તો ડીંબમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે જેને શું કહેવામાં આવે છે? તો જેને કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કાયાંતરણ છે એ કાયાંતરણનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થતું જોવા મળે છે અને તે અંતઃસ્ત્રાવોને કીટ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. તો કાયાંતરણનું નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવોને કીટ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દેડકામાં જે થાઇરોઇડ ગ્રંથિ છે એ વિશેષ મહત્વ ધરાવે છે. શા માટે? તો આપણે દેડકાનું ઉદાહરણ લઈએ તો દેડકામાં જે થાઇરોઇડ ગ્રંથિ છે એ વિશેષ મહત્વ ધરાવે છે. શાને કારણે? તો આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો થાઇરોઇડ ગ્રંથિ થાઇરોસિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. તો આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે અને આ જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે જેને કારણે જે દેડકા છે એ દેડકામાં કાયાંતરણનું નિયમન થતું જોવા મળે છે. તો દેડકામાં કાયાંતરણનું નિયમન કોના દ્વારા થાય છે? તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ દ્વારા થતું જોવા મળે છે. એટલે કે થાઇરોક્સિનના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે થાઇરોક્સિન છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કાયાંતરણનું નિયમન કરે છે. એટલે કે જે ટેડપોલ છે એ ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થવા માટે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. હવે આ જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે તેના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે. હવે જો પાણીમાં ટેડપોલ વૃદ્ધિ પામી રહ્યા હોય તે દરમિયાન જે ટેડપોલ છે એ ટેડપોલમાં જરૂરી માત્રામાં પર્યાપ્ત માત્રામાં આયોડિન જોવા મળે છે તેવા જે ટેડપોલ
છે તેનું દેડકામાં રૂપાંતર થઈ શકે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો જે ટેડપોલ પાણીમાં વૃદ્ધિ પામી રહ્યા છે એ ટેડપોલમાં જરૂરી માત્રામાં આયોડિન જોવા મળતું નથી, એટલે કે ટેડપોલમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન હોય નહીં તેવા જે ટેડપોલ છે એ ટેડપોલ પુખ્ત દેડકામાં રૂપાંતરિત થતા નથી. તો આને કારણે આપણે કહી શકીએ કે જે દેડકા છે એ દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે, અને આ પરથી આપણે કહી શકીએ કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં પણ અંતઃસ્રાવનો ફાળો જોવા મળે છે.